નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આફ્ટર અ વેરી મચ લોંગ ટાઈમ હું વિડીયો ક્રિએટ કરું છું, એ બદલ સોરી. બટ હું તમને રીઝન પણ કહેવા માંગીશ કે હું વિડીયો કેમ નથી બનાવતો. તો બિકોઝ વન ઓફ માય ફેમિલી મેમ્બર હેઝ એક્સપાયર્ડ. સો તમે કદાચ નોટિસ કર્યું કે આફ્ટર 22 ડેઝ લેટર હું વિડીયો તમારી માટે ક્રિએટ કરું છું. બટ તમે મારી જે સિચ્યુએશન છે આઈ જસ્ટ હોપ કે તમે સમજશો, એટલે હું વિડીયોઝ નહોતો ક્રિએટ કરતો. એન્ડ સેકન્ડ થિંગ કે થોડું આઉટ ઓફ સ્ટેશન પણ જવાનું થયું, એના કારણે ત્યાં બધા કોઇન્સિડન્સ વચ્ચે આવ્યા. દેટ્સ વાય. બટ ડોન્ટ વરી, હું હવે રેગ્યુલર તમારી માટે વિડીયોઝ બનાવતો જઈશ, કન્ટિન્યુઅસ તમારી માટે અપડેટ્સ લાવતો જઈશ. જો તમે મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને ફોલો નથી કર્યું તો પ્લીઝ તમે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને પણ ફોલો કરી દો. કેમ કે અલ થ્રુ અગર હું વિડીયો મૂકવાનો રહી જાઉં તો એની બધી અપડેટ જે છે હું તમને મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં પણ શેર કરતો હોઉં છું. બેઝિકલી મિત્રો આજે હું જે અપડેટ લાવ્યો છું એ બેઝિકલી ફર્સ્ટ યરના જે ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે. હવે જો મિત્રો, ઘણા લોકોએ ગુજરાત ગવર્મેન્ટની અગર આપણે વાત કરીએ સૌથી પહેલા તો આ લોકોએ 2 એક્ઝામ કરેલી છે, બરાબર. કે જો સપોઝ કરો કે તમે અગર 10મામાં પહેલી વખત ફેલ થઈ ગયા, કાં તો ભાઈ તમને સારા માર્ક્સ નહીં આવ્યા, તમને અગર તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું છે, બરાબર, તો તમે બીજી વખત એક્ઝામ આપી શકો છો. કાં તો પછી અગર તમે ફેલ થયા છો તો ઓબ્વિયસલી તમને બીજી વખત એક્ઝામ આપવી જ પડશે. તો હવે કોઈ એવા સ્ટુડન્ટ્સ છે જે લોકો પાસ થઈ ગયા છે, તો એની માટે ડિપ્લોમા એન્જિનિયરિંગનું ઓફલાઈન એડમિશન જે છે એના રિગાર્ડિંગ આ અપડેટ છે. જોવા જઈએ તો આફ્ટર અ વેરી મચ લોંગ ટાઈમ, બરાબર, જીટીયુએ આઈ મીન એસીપીસીએ એક રજિસ્ટ્રેશન લિંક આપેલી છે કે જેના થ્રુ તમે આ ફોર્મ ભરી દો તો તમે ઓફલાઈન એડમિશન કરાવી શકો છો. હવે કઈ રીતે કરવું, શું કરવું, એ હું તમને ઇન શોર્ટ આ વિડીયોમાં કહું છું. બટ આપ સૌને દિલથી રિક્વેસ્ટ છે કે જો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, બરાબર. સૌથી પહેલા અગર આપણે ટાઇટલ જોઈએ તો પ્રપોઝડ 3 ડેટ્સ ઓફ ઓફલાઈન રાઉન્ડ ફોર અનઅલોટેડ વેકેન્ટ સીટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, બરાબર, ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ. જો મિત્રો, આમાં કન્ડિશન એવી છે કે ભાઈ અનઅલોટેડ વેકેન્ટ સીટ જે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં કાં તો પછી ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં હશે તો એની લિસ્ટ તમને મળી જશે, બરાબર. એ ક્યાં મળશે? તો આ એસીપીડીસી ના વેબસાઇટ ઉપર. અલ થ્રુ તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે ભાઈ રજીસ્ટ્રેશન કરવાનું છે. તો રજીસ્ટ્રેશન માટે તમને ગૂગલ ડ્રાઈવની આ વાળી લિંક છે જે હું તમને હમણાં ડિસ્કસ કરું છું. પછી શું થશે કે તમારું જે આ લિંક તમે ફિલઅપ કરો છો એના પછી એક મેરિટ આવશે. હવે જો મિત્રો, 9 તારીખના રોજ જે મેરિટ આવશે એ હું તમને શેર કરી દઈશ, તો એની માટે તમે સબસ્ક્રાઇબ કરી દો મારી આ યુટ્યુબ ચેનલને. અને જો ઇન્સ્ટાગ્રામ આઈડી નહીં હોય તમારી માટે તો તમે ક્રિએટ કરી લો ફટાફટ અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી દો. એનું મેરિટ આવશે 9 સપ્ટેમ્બરના રોજ. પછી તમારે શું થશે, જો મેરિટમાં જો તમારું નામ આવ્યું તો તમારે ઓફલાઈન એડમિશન માટે એડમિશન કમિટી જે આપણી એસીપીડીસી છે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં, ત્યાં આગળ તમારે 11 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર, મતલબ 11, 12, 13, 14, 15 આ 5 દિવસમાં તમે ક્યારે પણ ઓફલાઈન એડમિશન માટે જઈ શકો છો. બટ શરત એવી છે કે તમારે આ ગૂગલ ડ્રાઈવની લિંક ભરવી ફરજિયાત છે. નોંધ આપેલી છે કે જે ઉમેદવારો ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તમામ ઉમેદવારોએ ઓફલાઈન રાઉન્ડ માટે ગૂગલ ફોર્મનું લિંક આ વાળી ભરી દેવાની. જે ઉમેદવારો અગાઉના રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેમણે પણ એપ્લિકેશન નંબર લખવાનો રહેશે, બરાબર. હવે કોઈ એવો મિત્રો છે કે જેમને પહેલા સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં નંબર લાગ્યો, બટ એવું એમને ખબર પડી કે નહીં, મારી જોડે એપ્લિકેશન નંબર છે, મેં પહેલા પણ ભરેલું છે, પરંતુ મને ગવર્મેન્ટમાં જોઈએ છે. યસ, યુ કેન ડુ ધેટ, કે તમે આ લિંકના થ્રુ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો સેકન્ડ ટાઈમ. ત્રીજું શું છે કે ભાઈ યોગ્યતા ધરાવતા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ 9 તારીખના રોજ જાહેર થશે. એના પછી તમારે જે જાહેર થયું એની માટે તમારે એસીપીડીસી સેકન્ડ ફ્લોર ઉપર એટલે કે એલડી એન્જિનિયરિંગ કોલેજ તમે જશો ને તો ત્યાં આગળ મેઇન હાઈવે ઉપર જ એસીપીસી બિલ્ડિંગ છે, બરાબર. કાં પછી તમે એસીપીડીસી બિલ્ડિંગ પણ કહી શકો છો. ત્યાં તમારે ઇન પર્સન એટલે કે રૂબરૂ આવવાનું. હવે જો મતલબ રૂબરૂ તમે આવો એનો મતલબ એવું નહીં કે ખાલી હાથ આવવાનું. તમારી જોડે અમુક ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ, જેમ કે તમારી જોડે 10માની માર્કશીટ એની ઝેરોક્સ, પછી 10માનું એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, પછી એની ઝેરોક્સ, પછી તમારું આધાર કાર્ડ, બરાબર. જો તમે પાન કાર્ડ ધરાવતો તો પાન કાર્ડ બી રાખવાનું. નહીં હોય તમારી જોડે તો વાંધો નહીં, તમે આધાર કાર્ડ લઈ શકો છો. જો તમે કોઈ બી કાસ્ટ ના હો, જનરલ હો તો વાંધો નહીં, પણ અગર ઓબીસી, એસસી, એસટી હો તો એનું સર્ટિફિકેટ હોવું જોઈએ, સાથે સાથે એની જોડે ઝેરોક્સ કોપી પણ હોવી જોઈએ. સાથે સાથે અગર તમારી જોડે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો એ પણ તમારી જોડે રાખવાનું. ઠીક છે મિત્રો, આ 2-3 વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. અને ઓબ્વિયસલી તમે તમારી જોડે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો રાખજો, બોલપેન લઈ જજો, સ્ટેપલર લઈ જજો, ગુંદર લઈ જજો. આ બધી વસ્તુ કોમન છે મિત્રો, બરાબર. પછી જો અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલ ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત સમયે તમારે હવે આ ઓબ્વિયસલી 250 રૂપિયા નોન રિફંડેબલ ફી તમારે ત્યાં આગળ ભરવાની પડશે. જો તમે પહેલા અગર એસીપીસી માં ભરી દીધી હોય તો કઈ વાંધો નહીં. જો તમે પહેલા રજીસ્ટ્રેશન ના કર્યું હોય એસીપીસી માં તો તમારે મિત્રો 250 રૂપિયા નોન રિફંડેબલ ફી આપવાની રહેશે. પછી રૂબરૂ મુલાકાત સમયે ઉમેદવારે જરૂરી તમામ દસ્તાવેજો અસલ અને તેની નકલ સાથે રાખવાના. જેવી રીતે મેં તમને કીધું કે ડોક્યુમેન્ટ્સ મેં બધા રિપીટ કરી દઉં છું એક વખત, તમે એમાં તો ઓકે વિડીયો પાછળથી જોઈ લેજો, બરાબર, કે મેં કયા કયા ડોક્યુમેન્ટ કીધા એ રીતે. પછી 7 નંબરનો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એ છે ઉમેદવારે ઓફલાઈન રાઉન્ડમાં એટલે કે ઓફલાઈન રાઉન્ડ 3 પછી ફાળવેલ ખાલી બેઠક પર જ પ્રવેશ ફાળવવામાં આવશે. જે બેઠકોની માહિતી એસીપીસી ફર્સ્ટ યર આ વાળી લિંક પર જઈને ફર્સ્ટ યર ડિપ્લોમા વેકેન્સી આફ્ટર રાઉન્ડ 3 પર ક્લિક કરીને જોઈ શકશે. હવે જે રીતે મેં તમને કીધું કે
કઈ કઈ લિંક છે, બરાબર, કઈ કઈ કોલેજમાં હજી ઓફલાઈન એડમિશન થઈ શકે છે સ્પેશિયલી આ ડેટ્સમાં. તો આ વાળું રહ્યું ફર્સ્ટ યર ડિપ્લોમા વેકેન્સી આફ્ટર રાઉન્ડ 3. આને હું ક્લિક હિયર ટુ ન્યૂ ટેપ કરું છું તો આ પ્રમાણેની એક પીડીએફ ઓપન થઈ જાય છે, જેમાં તમે જોઈ શકો છો કે ભાઈ ઓકે હું પહેલા આને ઝૂમ કરી દઉં એટલે તમને સારી રીતે રહેશે. જેમ કે સૌથી પહેલા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ અમદાવાદની જે છે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ. એમાં જોવા જઈએ તો ભાઈ બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં 38 સીટ હજી રિમેનિંગ છે, બરાબર. રીતે તમને જે કોઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય, જેમ કે અહીંયા ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર છે એમાં 21 સીટો છે, બરાબર. એ રીતે મિત્રો તમે અહીંયા 2 પેજની આ સીટો છે કે જેમાં ગવર્મેન્ટ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ કોલેજ અને ગ્રાન્ટ ઇન એડ મતલબ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંનેનું મિક્સચર હોય, બરાબર. પરંતુ જે તમારા રૂલ્સ રેગ્યુલેશન લાગશે તો મોસ્ટ ઓફલી ગવર્મેન્ટના જ લાગશે. તો એના પ્રમાણે અહીંયા વેકેન્સી છે અને કયો કોર્સ છે જેમાં સીટો બાકી છે અને કઈ કઈ કોલેજ છે એ ક્યાં જિલ્લામાં આવેલી છે અને ગવર્મેન્ટ છે કે પછી ગ્રાન્ટ ઇન એડ છે, તો એ બધાનું લિસ્ટ તમને આ પીડીએફમાં દેખાઈ જશે. એવું હશે તો કઈ જ વાંધો નહીં મિત્રો, તમારે ટેન્શન લેવાની કઈ જરૂર નથી. હું આ પીડીએફ ની લિંક ઇવન થ્રુ આ ગૂગલ ડ્રાઈવની લિંક અને બરાબર આ ત્રણેય ડોક્યુમેન્ટ હું મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે રાખી દઉં છું. હવે છેલ્લું મુદ્દો શું કહે છે કે ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મની લિંક આવાળી છે જે તમારે ભરવાની રહેશે, જે હું તમને હમણાં ડિસ્કસ કરું છું. પછી રૂબરૂ મુલાકાત સમયે ઉમેદવારે તેમને આપેલ સમય કરતા 30 મિનિટ પહેલા એસીપીડીસી અમદાવાદ ખાતે હાજર રહેવું કિતાબ છે, બરાબર. હવે જો અહીંયા મેન્શન કર્યું છે 11 તારીખ, 11 સપ્ટેમ્બર છે, તો તમારે ક્યારે આવવાનું તો બી 10 10:30 સુધીમાં તમારે અહીંયા એસીપીડીસી માં આવી જવાનું. હવે મિત્રો હું તમારી જોડે એક દરખાસ્ત કરવા માંગીશ કે જો તમે સપોઝ કરો કે તમને એડમિશન નથી મળ્યું તો હું તમને દરખાસ્ત કરી તમે જલ્દી એઝ સૂન એઝ પોસિબલ સૌથી પહેલા લાઈનમાં તમે જતા રહેજો, બરાબર. તો તમને ખરેખર ડિપ્લોમામાં એડમિશન લેવું છે, તમને જે કોલેજ ગમે છે આમાંથી, એમાં જો તમે ખરેખર ઈચ્છા છે તમારી કે મને આ મળવું જ જોઈએ, તો તમે ફટાફટ આ ફોર્મ ભરી દો. અને જ્યારે આ 11 તારીખ કીધી છે ને, ભલે અહીંયા 11 થી 15 કીધી, પણ તમે 11 તારીખે સૌથી પહેલા તમારો નંબર આવવો જોઈએ. એવી રીતે તમે તૈયારી રાખજો અને ત્યાં આગળ પહોંચી જજો, કેમ કે કહેવાય ને કે જે વહેલાથી પહેલા, ઠીક છે, આવું તમે કરજો. પછી જો આ ગૂગલ ડ્રાઈવની લિંક છે હું તમને એક્સપ્લેન કરી દઉં તો લખ્યું છે એસીપીડીસી ફર્સ્ટ યર ડિપ્લોમા રજિસ્ટ્રેશન ફોર્મ 2025-2026 especially for offline round for unallocated vacancy of government and grant in aid institute. થોડું શું તમે સ્ક્રોલ ડાઉન કરશો તો અહીંયા ઈમેલ એડ્રેસ મેન્શન કરેલો છે. હવે ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હશે કે જેના જોડે ઈમેલ એડ્રેસ પોતાનો નહીં હોય, તો તમે તમારા ફાધરનો કાં તો પછી તમે તમારા સિસ્ટરનો કાં તો ભાઈનો કોઈનો પણ તમે અહીંયા લખી શકો છો, એનું ટેન્શન નહીં લેવાનું. પછી એસીપીડીસી એપ્લિકેશન નંબર, હવે ઘણા લોકો એવા છે કે ભાઈ ફેલ થઈ ગયેલા હશે, બરાબર, 10માં તો એ લોકો એસીપીડીસી માં રજીસ્ટ્રેશન નથી કર્યું, તો શું કરવાનું, તો કઈ વાંધો નહીં મિત્રો, અહીંયા સ્ટાર જે છે દોરેલો નથી, બરાબર. તો એનો મતલબ કે તમે અહીંયા છૂટું પણ મૂકી શકો છો, અહીંયા તમારે કંઈ નહીં લખવાનું. પછી કેન્ડિડેટ નેમ, હવે તમારી એસએસસી એટલે કે ધોરણ 10 ની માર્કશીટ પ્રમાણે જે પ્રમાણે તમારું નામ હશે એ પ્રમાણે તમારે અહીંયા તમારું નામ લખવાનું છે. પછી કેન્ડિડેટ્સ ફાધર નેમ, અહીંયા પણ તમારા ફાધરનું નામ લખવાનું છે, અહીંયા મધરનું નેમ એટલે કે તમારા મમ્મીનું નામ લખવાનું છે, અને અહીંયા તમારો ફોન નંબર. જો મિત્રો તમારો ફોન નંબર અગર તમારી જોડે છે તો તમે લખજો, કાં તો પછી તમે તમારા પેરેન્ટ્સનો કાં તો પછી તમારા ભાઈ બહેનનો પણ તમે અહીંયા નાખી શકો છો. તમે જેનો પણ નંબર નાખો તો એ તમે ધ્યાનમાં રાખજો કે ભાઈ ક્યારે પણ એસીપીડીસી ના તરફથી કોઈ પણ તમને ટેક્સ્ટ મેસેજ આવી શકે છે, એ રીતે તમે રાખજો અને તમારો મોબાઈલ જે છે ચાલુ રાખજો. અહીંયા પણ તમે જે રીતે ઈમેલ આઈડી મેન્શન કરો છો મિત્રો, તો ઈમેલ આઈડી એવો રાખવાનો કે જે તમારી જોડે હોય અને તમારે એ વારે વારે જોતું રહેવાનું, ઠીક છે, કે ભાઈ મારી એસીપીડીસી ના તરફથી કોઈ અપડેટ તો આવી નથી, એવી રીતે. પછી અલ્ટરનેટ મોબાઈલ નંબર જો ચાહો તો તમે અહીંયા લખી શકો છો, પણ મારું પર્સનલ સજેશન તમને રહેશે કે તમારી જોડે અલ્ટરનેટ નંબર હશે તો ડેફિનેટલી તમે મેન્શન કરજો. અહીંયા તમારી જન્મ તારીખ લખજો અને તમે જે જેન્ડરમાં હો તો એ તમે અહીંયા લખી શકો છો. અહીંયા તમારું ઘરનું પૂરું એડ્રેસ લખજો, તમે કયા સિટીમાંથી છો એ લખો, સ્ટેટ ઓબ્વિયસલી અહીંયા તો ગુજરાત આવશે, બટ કોઈ આઉટ ઓફ સ્ટેટના છે તો એનું મેન્શન કરી શકે છે. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ, તમે જે જિલ્લામાંથી હો એ જિલ્લો તમારે લખવાનો છે, તાલુકો, પિનકોડ, પછી એસએસસી સીટ નંબર. હવે તમારી જો સપોઝ કરો કે ડ્યુઅલ સીટ હશે, બરાબર, તો તમારી જે લેટેસ્ટ વાળી હશે ને સીટ, બરાબર, તો એ તમારી લેટેસ્ટ વાળી અહીંયા મેન્શન કરવાની છે. એસએસસી પાસિંગ મંથ, જો તમે અગર આ વર્ષે ક્લિયર કર્યું હોય 8મા મહિનામાં તો એ પ્રમાણે મેન્શન કરી શકો છો, બરાબર, મંથ કીધું છે. પછી એસએસસી પાસિંગ યર, પછી બોર્ડ, તો તમારું જે કોઈ બોર્ડ હશે તો એ તમારે અહીંયા ચૂઝ કરવાનું છે. પછી એસએસસી પાસિંગ સ્ટેટ ચૂઝ કરવાનું છે. પછી ડિસ્ટ્રિક્ટ એ પ્રમાણે ચૂઝ કરવાનું છે. પછી મેથ્સ ઓપ્ટેન માર્ક્સ, ઇફ યોર મેથ્સ માર્ક્સ ઇઝ 80 આઉટ ઓફ 100 then write 80 in obtain and 100 maximum marks. ઓકે, એટલે કે તમારે 80, અગર 80 માર્ક હોય તો 80, બરાબર, એવી રીતે મેન્શન કરો, કોઈ પર્સન્ટેજ કે કઈ તમારે અળવિતરા આન્સર નહીં મૂકવાના છે, ખાલી જેટલું કીધું છે એટલું જ. પછી મેથ્સના માર્ક્સ મેક્સિમમ કેટલા હતા તો ભાઈ તમે કહેશો કે મારે 100 માંથી મુકાયા છે 80 માર્ક, તો તમારે અહીંયા 100 લખવાનું અને અહીંયા 80 લખવાનું, બરાબર. પછી સાયન્સ ઓપ્ટેન માર્ક્સ, એટલે કે સાયન્સમાં તમારે કેટલા મળ્યા છે, બરાબર, તો સાયન્સના મેક્સિમમ માર્ક્સ સપોઝ કરો કે ભાઈ કોઈના 200 હશે તો 200 માંથી અગર કોઈને વિચાર કરો કે ભાઈ 150 મુકાય તો એ પ્રમાણે તમે લખી શકો છો. અગર 100 હશે તો 100 અહીંયા મૂકવાના કે ભાઈ સાયન્સમાં મારા મેક્સિમમ માર્ક્સ 100 હતા જેમાંથી મને 80 માર્ક મળ્યા છે, બરાબર, એ પ્રમાણે અહીંયા લખી શકો છો. પછી ઇંગ્લિશના કઈ રીતે આવ્યા છે, પછી ગ્રેડ, પછી ગ્રાન્ટ ટોટલ ઓપ્ટેન માર્ક્સ એટલે કે ટોટલ, બરાબર, ટોટલ કેટલું હતું તો સપોઝ કરો કે તમારું ટોટલ જે છે ટોટલ મેક્સિમમ માર્ક્સ છે
કાં તો પછી 8 વિષયના 800 કે જેમાંથી તમને ટોટલ માર્ક્સ મળ્યા છે 550 કાં તો પછી જે હોય તે તમારી માર્કશીટમાં મેન્શન હશે એ પ્રમાણે તમે અહીંયા લખી શકો છો. પછી ટેકનિકલ સબ્જેક્ટ કોઈ હતો, હવે ટેકનિકલ એટલે કયો સબ્જેક્ટ જે કોમ્પ્યુટર હોઈ શક્યો, બરાબર, તો એ પ્રમાણે તમે લખી શકો છો. પછી અપલોડ એસએસસી માર્કશીટ, તો તમારી એસએસસી ની માર્કશીટ અગર સપોઝ કરો કે કોઈએ ને બે માર્કશીટ હશે, બે માર્કશીટ કરી કે સપોઝ કરો કે પહેલી વખત જે ધોરણ 10 માં એ લોકો ભણી ગયા, બરાબર, તો એમને માર્ક્સ બરાબર નહીં આવ્યા, તો એમને વાપસ એક વખત એક્ઝામ આપી, બરાબર, તો એમના માર્ક્સ ઇમ્પ્રૂવ થયા, તો તમારે આવી રીતે બે બની હશે માર્કશીટ, બરાબર. હા, આમાં ઘણા લોકોનો એવો પણ ક્વેશ્ચન હોય છે કે ભાઈ મારી જોડે ઓનલાઈન માર્કશીટ છે, તો શું હું ઓનલાઈન મર્જ કરી શકો છો? તો હા મિત્રો, તમે ચાલશે, બરાબર, તમે ઓનલાઈન માર્કશીટ પણ અહીંયા મર્જ કરી શકો છો. પછી અપલોડ પાસપોર્ટ સાઇઝ ફોટો લેસ ધેન 1 MB, બરાબર, અને આમાં પણ કેવું કીધું છે કે ભાઈ એસએસસી ની માર્કશીટ તમારી 1 MB કરતા ઓછી હોવી જોઈએ, બરાબર. તો તમારે શું કરવાનું, સિમ્પલ ગૂગલ ઉપર લખવાનું કે ભાઈ જેપીજી, કાં તો પછી અહીંયા જોવા જઈએ તો કયા ફોર્મમાં માંગ્યું છે, અહીંયા જે છે એ પીડીએફ ના ફોર્મેટમાં છે અને અહીંયા જે છે ઇમેજના ફોર્મેટ. તો તમારે એ પ્રમાણે તમે ગૂગલ ઉપર લખશો કે ભાઈ જેપીજી રિડ્યુસર, તો પછી જેપીજી રિડ્યુસર કરીને આપશે. જો તમે પીડીએફ રિડ્યુસ કરવા માંગો છો તો તમે એ રીતે લખશો, પછી અપલોડ ફાઇલ કાં તો પછી એડ ફાઇલ કરીને તમારે એડ કરી દેવાની, ઠીક છે. તો આ રીતે આ ફોર્મ ભરવાની પ્રોસેસ છે, જે આઈ જસ્ટ હોપ કે તમને ખૂબ ઇઝીલી તમને ખબર પડી ગઈ હશે. અને આ જે ફોર્મ છે, આઈ મીન આ જે ફોર્મ છે અને પછી આ જે ડોક્યુમેન્ટ છે, સાથે સાથે આ જે પેન્ડિંગ વેકેન્સી છે આફ્ટર રાઉન્ડ 3, આ બધાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તો પ્લીઝ આટલું હું જો તમારી માટે કરી શકું છું તો તમે પણ પ્લીઝ મારી હેલ્પ કરો. મારી આ યુટ્યુબ ચેનલ તમે તમારા મિત્રો સાથે શેર કરો તાકી મને પણ થોડું મોટિવેશન મળે. અને પ્લીઝ જીટીયુની અપડેટ માટે આવી રીતે મને ફોલો કરતા રહો. થેન્ક યુ સો મચ. મળીએ હવે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોડે. ત્યાં સુધી બાય બાય.